હેલો દોસ્તો, કેમ છો? આજે લઈને આવ્યો છું વિસનગરના ફેમસ તુવેર ટોઠા. તો ચલો તેલ લઈશું, પેન ગરમ કરીશું અને એમાં તેલ નાખીશું. આમાં આપણે સારી ક્વોન્ટિટીમાં તેલ નાખીશું કેમ કે અમે બનાવી રહ્યા છીએ 5 થી 6 જણાના તુવેર ટોઠા. આ છે મસાલા. હું જેમ જેમ નાખતો જઈશ એમ તમને બતાવતો જઈશ. તેલ ગરમ થઈ જાય એ ચેક કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે નાખીશું જીરું. આપણે 2 ચમચી જેટલું જીરું નાખીશું આમાં અને જીરું થોડું તતડે એની રાહ જોઈશું. તો આજે આપણે લઈને આવ્યા છીએ વિસનગરના ફેમસ તુવેર ટોઠા. તો આ વિડીયો એન્ડ સુધી જોજો, તમને બહુ જ મજા આવશે. હિંગ નાખીશું અડધી ચમચી. હિંગ નાખ્યા પછી હવે આપણે ખડા મસાલા નાખી દઈશું. લાલ મરચું નાખ્યું છે, તજપત્તું, ધાણા, વરિયાળી અને તલ આ બધું નાખીને મિક્સ કરીશું. લસણ અને આદુની પેસ્ટ નાખીશું. પેસ્ટ નાખ્યા પછી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બધું સારી રીતે મિક્સ થઈ જશે. 1 થી 2 મિનિટ માટે આપણે એને પકાવીશું. તમે જોઈ શકો છો કલર થોડો ચેન્જ થઈ ગયો છે. હવે એમાં નાખીશું ડુંગળી ઝીણી સમારેલી. આપણે એને મિક્સ કરી દીધી હતી. ગ્રેવી નથી કરી આપણે, બરાબર. એને બી 2 થી 3 મિનિટ માટે પકવા દઈશું આપણે મીડિયમ ફ્લેમ પર. ડુંગળીનો કલર થોડો બ્રાઉન થઈ જાય એ પછી ટામેટાની પ્યુરી નાખીશું. તમે જોઈ શકો છો. પ્યુરી નાખીને સારી રીતે હલાવી દઈશું. હલાવીને પછી 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું નાખીશું આપણે, જેથી સારી રીતે પાકી જાય. પછી આનું ઇન્ગ્રેડિયન્ટ છે લીલું લસણ. લીલું લસણ નાખીશું. તમે જોઈ શકો છો ભરપૂર માત્રામાં લીલું લસણ નાખ્યું છે આપણે. તુવેર ટોઠાની મજા જ લીલા લસણની સાથે આવશે. તમે જોઈ શકો છો લસણ, ડુંગળી અને ટામેટાં સારી રીતે પાકી ગયા છે. હવે આપણે મસાલા કરીશું. હળદર નાખીશું 1.5 ચમચી. 1.5 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. 2 થી 2.5 ચમચી જેટલું લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું યુઝ કરીશું, જેના લીધે સારો એવો કલર આવશે. મસાલા નાખતા હોય એટલે ગેસ આપણે મીડિયમ ફ્લેમ પર જ રાખીશું. હવે આપણે કસ્તુરી મેથી નાખીશું. હાથમાં લઈને મસળી લઈશું અને એને બી નાખી દઈશું સારી રીતે. જોઈ શકો છો તમે. પછી ગરમ મસાલો નાખીશું. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. અહીંયા મેં જલારામનો ગરમ મસાલો યુઝ કર્યો છે. બધા જ વસ્તુ સારી રીતે નાખીને આપણે પછી મિક્સ કરી લઈશું. હવે આને 2 થી 5 મિનિટ સુધી સારી રીતે પકવા દઈશું બધા મસાલા. પછી તેલ છૂટું પડશે. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકવા દઈએ. તમે જોઈ શકો છો સારો એવો કલર આવી રહ્યો છે. હવે આપણે આમાં તુવેર ટોઠા નાખી દઈશું. જે તુવેરો મેં બાફેલી છે, 1 રાત પલાળી હતી અને એને 5 સીટી વગાડી દીધી હતી મીઠું નાખીને. પછી આપણે આમાં ચપટી ગોળ નાખ્યો છે, તમે જોઈ શકો છો, જેનાથી મીઠાશ સારી આવશે. આ બધું થઈ જાય એટલે થોડું પાણી એડ કરીશું આપણે અને એને ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું, બરાબર. ટોઠા આપણા રેડી થઈ ગયા છે. કોથમીર સાથે આપણે એને ગાર્નિશ કરીશું. તો આપણા તુવેર ટોઠા રેડી છે, વિસનગરના ફેમસ.